માર્કેટ આવી. હવે માર્કેટમાં ટમેટાનો ભાવ છે ઇન્ડિયાના કેટલા થાય 160 છે ટમેટાનો ભાવ. એટલે એમ માનો ને કે ઇન્ડિયાના 300 રૂપિયાના કિલો થયા. તરબૂચનો ભાવ એ ખારો રોગો છે. જેવું કે ફ્રૂટ તો પડ્યું છે પણ તો એ તરબૂચ લઈ લઉં. લેવા આવી હતી લીલોતરી અને કરું શોપિંગ ફ્રૂટની. પાલક જોઈએ, પાલક પાલક પાલક. દાણા ભાજી પડી છે પાલકના છે 19-20 રૂપિયા. તાજી છે અસર પાલક. પુદીના નહીં 20 રૂપિયા છે. તાજા છે પણ. આ મૂળા છે, મૂળા સાયપ્રસના. हाँ 20 रुपया. સુકેલું આદુ है. આદામાં કંઈ છે નહીં. આદુ क्या बोला तूने? આદુમાં સુકેલું આદુ છે. એ ભગવાન. મોંઘામાં મોંઘી વસ્તુ ટમેટા ને કાકડી. સ્કીમમાં છે આમાં બધામાં. તારીખ ખતમ થાય ને તો અમુક ટાઈમ સ્કીમમાં રાખી દઈ. હાલો કેલોક્સ લઈ લઉં મારી બેબી માટે, કેમ કે કેલોક્સ વધારે ખાય. બેટરી લો થઈ ગઈ લગભગ. 5 minutes later. હાલો તો ગાંઠિયા થઈ ગયા. ગાંઠિયા કર્યા, સેવ કરી અને મીઠા થેપલા કર્યા અને કઢી કરી ને હજી શાક બનાવવાનું બાકી છે. ને આ મીઠા થેપલા છે. બહુ જ ભાવે મીઠા થેપલા. તો હું જ્યુસ બનાવવા માટે લઈ આવી છું પાલક અને આદુ, કાકડી અને ફુદીનો. આ બધી વસ્તુ નાખીને હવે હું જ્યુસ બનાવીશ અને પછી પીશ. છે ને મેં જ્યુસ બનાવું છું અત્યારે, કેમ કે 25 દિવસ આરામ કર્યો હતો તો 25 દિવસમાં 5-6 કિલો વજન વધી ગયો મારો. અને 5-6 કિલો વજન વધી ગયો તો હવે ઉતરતો નથી. કેમ કે 25 દિવસમાં મારી આંખનું ઓપરેશન કરાવ્યું હતું તો વજન વધ્યો છે. તો વધ્યો છે, હવે ઉતરતો નથી. તો મને મારી મેડમ છે એ અમારે બે બહેનોની જેમ બને તો મને દરરોજ કહે કે શાંતિ 40 વર્ષ પછી લેડીઝોને કમસે કમ 60 યા 65 વજન હોવો જોઈએ. એના બદલે હું 80ની બાજુમાં આવી ગઈ છું. 76 જેવો થઈ ગયો, 78 જેવો થઈ ગયો મને. 75 ને 5, 75 ને 6 એવો થઈ ગયો. તો પછી મને કહે છે કે તું અત્યારથી તું કંટ્રોલ કરી કે પછીની કે લાંબા ટાઈમે તું વધતું જાય તારું વજન તો પછી ઉતારવામાં તને બહુ જ તકલીફ પડશે. તો મેં કીધું હાલો હવે ટ્રાય કરું, કેમ કે હું ભૂખી નથી રહી શકતી. 1 મિનિટે ભૂખી નથી રહી શકતી. મને નથી થાઇરોઇડ, નથી ડાયાબિટીસ, મારું લોહી બરાબર છે, 12% છે, ટોટલી બધું. આમ કેમ કે મારા ઇન્સ્યોરન્સ આવતું હોય તો ઇન્સ્યોરન્સના દર મહિને હું 10,000 ટેલા ભરું તો હું 6 મહિને રિપોર્ટ કરાવું. એ છતાંય બધુંય હું ઓલા વાળું કે अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. કંટ્રોલ કરી શકું છું પણ ભૂખ નથી કરી શકતી. જેવું હોય એ ખાઈ લઉં, જેવું હોય. મારું મોં બંધ જ નથી રહેતું. એના લીધે મારા શરીરમાં ચરબી વધતી જાય છે. હવે આનો નિર્ણય કરું જ, કંઈક ટ્રાય કરું
ઉતરે તો મેં મારી જિંદગીમાં કોઈ દી નથી પીધું, પણ હવે પીધું. કેમ કે શરીરનું ધ્યાન રાખવું પડશે, કેમ કે મને મારા આ ગાલ છે એ વધતા જાય છે. મારી બોડીમાં જે મને પહેલાં કોઈ દી થાક ન લાગતો, હવે થાક લાગવા માંડે છે. હવે એનું કારણ શું છે એ મને નથી ખબર. કદાચ ઉંમર થઈ ગઈ, પડજા જવાન થઈ ગઈ છે. એટલે હવે આપણે જ્યુસ પીએ, જોઈએ. કેમ કે મેં કાલ જરાક પીધું, મને ભાવ્યું, એટલે મેં કીધું હાલ ટ્રાય કરું. ચાલો, તો આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે, પણ એક વસ્તુ રહી ગઈ છે, લીંબુ. તો લીંબુનું ઝાડ મારા ઘરની પાસે જ છે. ઘરની પાસે હું ઘરની સામે જ. જ્યુસ પી લીધું, ઘર સાફ થઈ ગયું, આખું બધું સાફ કર્યું, આખું ડાઇનિંગ આરીશું ને આને તેને. હવે સાફ કરવાનો વારી આવે છે ગાર્ડન, જ્યાંમાં મેં બકાલું વાવ્યું છે. તો હવે પાણી પીવડાવવાનું થાય છે આ બકાલામાં. લીંબુના મસ્ત ઝાડ છે, બકાલું વાવ્યું છે આમાં. હવે આમાં પાણી પીવડાવવાનું થાય છે. અને આ બધું ધોવાનું થાય છે. હવે આખે આખું ક્લીન કરવાનું થાય છે. આ મારો શનિવાર, સાફ સફાઈ કર્યા કરો. મારી ફ્રેન્ડ આવે છે, પછી 2 જણીઓ ભેગ્યું ક્યાં જાય ખબર નહીં. લગભગ માર્કેટે જાઉં, લગભગ કપડાં લેવા જાઉં, શોપિંગ કરવા.